સંવંત 1880ના ફાગણ માસમાં શ્રીજી મહારાજ પંચાળા પધારેલા. પડવાને દિવસે સવારે નિત્ય નિયમથી પરવાર્યા પછી ગામ બહાર રંગ રમવા માટે જ્યાં કુંડ કરાવ્યા હતા ત્યાં સૌ સત્સંગીઓ આવ્યા. એટલે શ્રીજી મહારાજ સંત પાર્ષદો સહિત ત્યાં પધાર્યા અને મંચ ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ મહારાજની આજ્ઞાથી હરિભક્તો પરસ્પર રંગે રમવા લાગ્યા. મહારાજ ગુલાલનું ગાડું મંગાવ્યું હતું, તેમાંથી પાર્ષદો પાસેથી ટોપલા ભરીને ગુલાલ પોતા પાસે મંગાવી સર્વ સંત હરિભક્તો ઉપર ફેંકવા લાગ્યા. મહારાજ ગુલાલ ફેંકવાની જોડીના 2 છેડા પોતાને હાથે બાંધી 2 છેડા છૂટા હાથમાં રાખી ભારે યુક્તિપૂર્વક જોરથી અત્યંત વાત્સલ્ય ભાવથી ગુલાલ ફેંકતા હતા તથા મોટી મોટી તાસળીઓ વડે અને મોટી પિચકારીઓથી ઘણે દૂર સુધી રંગ ઉડાડતા હતા. તેથી હજારો ભક્તજનો રંગથી તરબોળ બની જતા હતા અને ઘણા જ આનંદથી એકબીજાના ઉપર વારંવાર રંગની જડી વરસાવી હાસ્ય રસનો અપૂર્વ આનંદ લૂંટતા હતા. આ રીતે સંતો અને સત્સંગીઓ શ્રીજીની પ્રસાદીના રંગથી પરસ્પર સારી પેઠે રમ્યા. પછી મહારાજની આજ્ઞાથી નિત્યાનંદ સ્વામીની તરફ અડધા સંતો રહ્યા અને અડધા બ્રહ્માનંદ સ્વામીની તરફ રહ્યા. એમ બધા સંતોને 2 તડામાં વહેંચી ફરીથી હોજમાં રંગ ભરાવી તૈયાર કર્યા. પછી એમાંથી પિચકારીઓ ભરી ભરીને સામ સામા એકબીજા ઉપર નાખી સંતો રંગે રમવા લાગ્યા. કછોટા વાળી એકબીજા મલ્લયુદ્ધની પેઠે તાનમાં આવી એવા મસ્તીથી રંગે રમવા લાગ્યા કે ઘડીભરમાં તો કુંડ ખાલી થઈ ગયા અને પાણી પણ ખૂટવા આવ્યું. પછી ગામમાંથી બીજો રંગ મગાવ્યો અને પાણી માટે પખાલો વહેતી કરી. પખાલ ભરીને એક પોઠિયો આવ્યો. ત્યાં નિત્યાનંદ સ્વામીએ સાધુને સાન કરી એટલે પોતાના હોજ તરફ દોરી લાવ્યા. તે બ્રહ્માનંદ સ્વામીએ દીઠું એટલે મહાનુભાવાનંદ સ્વામી વગેરે પોતાના સાધુને લઈને ત્યાં ગયા અને ચાલાકીથી પોઠિયા ઉપરથી પખાલ ઉપાડી લાવ્યા અને પાણી પોતાના હોજમાં નાખ્યું. એવામાં પાણીના 8 માટલા ભરીને 8 જણાને આવતા નિત્યાનંદ સ્વામીએ જોયા એટલે ભગવદાનંદ સ્વામી વગેરે સંતો દોડીને માટલા લઈ લીધા અને પોતાના હોજમાં ઠાલવ્યા. આમ વારંવાર ઝપાઝપી કરીને સંતો સામ સામા રંગની રમઝટ બોલાવી. એ સમયે આનંદના ઊંચા અવાજો સાથે ઉલ્લાસથી એકબીજા તરફ દોડીને રંગે રમતા હતા. શ્રીજી મહારાજ મંચ ઉપર બેઠા થઈ ગુલાલ ફેંકતા હતા. એ વખતે એક તરફ ઢોલ, શરણાઈ આદિ વાજિંત્રો પણ વાગતા હતા. ચોતરફ ઊભેલા હજારો હરિભક્તો સંતોની એ રંગલીલા જોઈને મહાન હર્ષ પામતા હતા. આમ કરતા બપોર થઈ ગયા ને રંગ પણ ખૂટ્યો. ત્યારે કેટલાક સંતો રંગના કાદવથી રમવા લાગ્યા. આ જોઈને મહારાજ હસવા લાગ્યા અને પછી તાળી પાડીને કહ્યું કે હવે રાખો, નાહવા ચાલો. એમ કહીને સાબળી નદીમાં સંત હરિભક્તો સહિત સ્નાન કરવા પધાર્યા. સૌએ સ્નાન કર્યું, તેથી ધરાનું પાણી રંગીન થઈ ગયું. શ્રીજીએ પ્રસાદીના વસ્ત્રો ઝીણાભાઈને આપ્યા હતા. તે હાલ જૂનાગઢ મંદિરમાં મોજૂદ છે. સ્નાન કરી શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં પધાર્યા ને ત્યાં વિવિધ ઉત્તમ મિષ્ટ ભોજનો જમ્યા. પછી સંઘના સર્વ મનુષ્યોને જમાડીને પોતે તૃપ્ત કર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 88મા પ્રકરણમાં સંક્ષેપથી સુંદર રીતે આ વર્ણન કર્યું છે. એમણે પ્રત્યક્ષ અનુભવેલા એ પુનિત પ્રસંગના સ્મરણ ચિંતનથી આપણે માનસ પ્રત્યક્ષ કરી દિવ્યતા અનુભવીએ. આવી બેઠા છે મંચે મહારાજ, કહે સાંભળો સહુ મુનિ રાજ. લાવો રંગ છાટું મારે હાથે, જે જન રહ્યા તેને માથે. પછી રંગ લઈ અલબેલે, છાટ્યો સહુને અમર છેલે. પછી ભરી ગુલાલની જોડી, નાખી માથે રંગી સંત ટોળી. ઉડે ગુલાલ અંબર છાયો, ચઢી ગર્દમાં સૂર છવાયો. પછી મહારાજ કહે મુનિ રાય, હવે રમો પરસ્પર માય. સારો રંગ ભરાવ્યો છે હોજે, બેઉ ટોળા કરી રમો મોજે. પછી સખા થયા સાવધાન, મચ્યો ખેલ જુએ ભગવાન. ચાલે પરસ્પર પિચકારી, ઉડે રંગ સોરંગના વારી. જાણો આવ્યો મેં ગયો શાઢે, ચાલ્યા પૂર ભર્યા નીર ખાડે. મચી જડી ચાલ્યો રંગ રેલી, થયો કીચ રચી જાણો એલી. એમ રમે મુનિ માહો માય, વાજે બહુ વાજિંતર ત્યાંય. હોડા હોડમાં કોઈ ન હારે, જીત્યા જીત્યા ત્યાં શબ્દ ઉચ્ચારે. એમ ખૂબ મચાવ્યો ખેલ, જોઈ એમ બોલ્યા લબેલ. સંતો રાખો રાખો રમવાનું, થાય છે અવેર જમવાનું. ચાલો નાવાને સરવે સાથ, એમ કહ્યું વજાડીને હાથ. આ પ્રમાણે દરબાર ઝીણાભાઈ અને એમના કુટુંબીઓનો પ્રેમ, શ્રદ્ધા અને ઉદારતાથી અપૂર્વ પ્રકારે મહોત્સવ ઉજવાયો હતો.
એકાંતિક સંતો અને સત્સંગીઓએ સંપ અને મમત્વથી પોતપોતાની આવડત અને શક્તિનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી સત્સંગની વૃદ્ધિ થાય તેવા બધા જ પ્રયાસો દિલ દઈને એ વખતે કરેલા. એથી યશ સાથે સત્સંગનો સુદ્રઢ પ્રચાર થયો અને અનેક લોકો શ્રીજીને શરણે આવ્યા.